તો આ તરફ નારોલમાં કરંટથી દંપતીના મોત બાદ એએમસી જાગ્યું છે। કોઈપણ વીજપોલ પર ખુલ્લો વાયર દેખાશે તો પગલાં ભરવામાં આવશે। એજન્સીને કામ સોંપેલું હશે તેની સામે પગલાં લેવાશે। પહેલા 50,000નો દંડ હતો, પછી એજન્સી બ્લેક લિસ્ટ થશે અને 50,000નો દંડ પહેલા ફટકારવામાં આવશે। જે પણ પોલ ખુલ્લા દેખાશે કે જેના વાયરો ખુલ્લા હશે તો એજન્સીને આપણે વાત કરીએ કે દરેક પોલની ચકાસણી કરવામાં રહેશે અને ચકાસણી કર્યા પછી જો એમાં ખામી દેખાશે, વાયર ખુલ્લા હશે તો પોલ દીઠ આપણે વાત 50,000 જેટલો આકરો દંડ। તદુપરાંત આ રિપોર્ટ આવી ગયા પછી કોન્ટ્રાક્ટરને એને ડિબાર કરવામાં આવશે, બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે। આ તરફ પૂર્વ એમએલએ પોપટ સોરઠિયા હત્યાકાંડ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી ગઈ છે। સુપ્રીમ કોર્ટ દ્વારા 1 સપ્તાહની રાહત અનિરુદ્ધસિંહને આપવામાં આવી છે। અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા સામે 1 સપ્તાહનો સ્ટે કરવામાં આવ્યો છે। સરેન્ડર કરવાના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટ તરફથી આ રાહત અનિરુદ્ધસિંહને મળી છે। હાઈકોર્ટે 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવા આદેશ કર્યો હતો અને તે બાદ સુપ્રીમ કોર્ટ તરફથી 1 સપ્તાહનો સ્ટે લાવીને અનિરુદ્ધસિંહ જાડેજાને 1 સપ્તાહની રાહત આપી છે। આ તરફ ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન મંજૂર થઈ ગયા છે। વેરાવળ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે। આકરી શરતો સાથે દેવાયત ખવડના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ બંધી રહેશે। દર 15 દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર પણ થવું પડશે। આ તરફ અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો જે કેસ છે તેમાં 1 મહિના બાદ સ્કૂલ પ્રતિનિધિનું નિવેદન સામે આવ્યું છે। ડીઈઓની કમિટી દ્વારા તપાસ કરવામાં આવી છે। ડોક્યુમેન્ટ 3 દિવસમાં સબમિટ કરવા કહેવામાં આવ્યું છે। બાળકોની શિક્ષા પર અસર પડે છે અને બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને નુકસાન પહોંચી રહ્યું છે। વ્યક્તિ કે વિદ્યાર્થી મંજૂરી વગર અવરજવર નહીં કરી શકે। આ તમામ બાબતો સ્કૂલના પ્રતિનિધિ દ્વારા 1 મહિના બાદ કહેવામાં આવી છે। We are supposed to submit the documents within 3 working days, and we assured them that we will submit. Whatever the requirements are there, we are going to fulfill. We are going to cooperate with the education department. क्योंकि बच्चों की पढ़ाई मिस नहीं होना चाहिए। क्योंकि एग्जाम्स आ रहे हैं, प्रीलिम्स आ रहे हैं, मिड टर्म एग्जाम से बहुत कुछ हो रहा है और आईसीएसई बोर्ड जो होता है वो काफ़ी कठिन होता है। बच्चों का पढ़ाई मिस नहीं होना चाहिए। स्कूल में हम लोग एम्बुलेंस रखने वाले हैं। हमेशा एक एम्बुलेंस रहेगी फॉर द एडिशनल सेफ्टी ऑफ स्टूडेंट्स। उसके ऊपर सिक्योरिटी भी काफ़ी बढ़ाई गई है। अभी हमने एक मिलिट्री ऑफिसर्स की एक सिक्योरिटी टीम बुलाई है, वो हमेशा यहाँ रहने वाली है। घણા ખરા ડોક્યુમેન્ટ એવા છે કે જે હજુ સુધી શાળા આપતી નથી, અર્થાત એની અંદર જે છે એ ચોક્કસ ઇરેગ્યુલારિટીઝ છે એવું અમારું માનવું છે। અમે પહેલાં પણ કહેલું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ પ્રાથમિક સારવાર આપવામાં લાપરવાહી ચોક્કસ રાખેલી છે। ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે। સિક્યુરિટી એજન્સી પણ એમ કે બદલવામાં આવેલી છે, અંડર પ્રોસેસ છે। એમ્બ્યુલન્સ માટે પણ અંડર પ્રોસેસ છે। 2 નર્સ જે છે એપોઇન્ટ કરવામાં આવેલી છે। આ બધી બાબતોને ધ્યાને લઈ ચોક્કસ જો સલામત વિદ્યાર્થીઓ હશે એ પ્રમાણે જો શિક્ષણ આપવામાં આવતું હશે તો ચોક્કસ શરૂ કરવામાં કોઈ બેમત નથી। આ તરફ રાજકોટ જિલ્લા પંચાયતમાં સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક। કચેરીમાં ફાયરના સિલિન્ડરને લઈ રિયાલિટી ચેક કરવામાં આવ્યું। તમામ ફાયરના એક્સટિંગ્યુશર એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા। ડીડીઓએ ફાયર સાધનોને લઈને તપાસના આદેશ આપ્યા। તપાસ કરી બાટલાઓ બદલવામાં આવશે તેવું ડીડીઓ દ્વારા કહેવામાં આવ્યું છે। અને જિલ્લા પંચાયતમાં બિલ્ડિંગ કચેરી ટ્રાન્સફર કૌભાંડમાં ડીડીઓનું નિવેદન સામે આવ્યું। ડીડીઓએ કહ્યું કે કચેરી ટ્રાન્સફર મામલે 17 લાખ ચૂકવાયા। સમગ્ર મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી। તપાસ કમિટીના રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે। આ તરફ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી નજીક દબાણ દૂર કરવામાં આવ્યા છે। નોનવેજના સંચાલકોએ જગ્યા ખાલી ન કરતા કાર્યવાહી કરવામાં આવી। નોનવેજના સંચાલકોએ ગેરકાયદે બાંધકામ કરી લીધું હતું। નોટિસ આપવા છતાં ખાલી ન કરતા દબાણ તોડી પાડવામાં આવ્યા છે। સરકારી જમીન પર 30 વર્ષથી આ ગેરકાયદે દબાણ હતું।
અને આ જે જગ્યા જે છે એ 1995ની અંદર કલેક્ટર શ્રી આહવા દ્વારા અત્રેની કચેરીને ફાળવવામાં આવેલી હતી અને અહીંયા સ્ટોર બનાવવા માટેની જગ્યા ફાળવવામાં આવેલી એટલે જે તે સમય દરમિયાન આનો જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી હતી 2020માં પણ અહીંયા નોટિસો ફાળવવામાં આવી આ લોકોને આપવામાં આવતી કે આ દબાણો દૂર કરો તો અહીંયાથી સ્ટોર બને અને ત્યાર પછી હવે ફરી પાછું એમને નોટિસ આપવામાં આવી છે 2 અને ત્યાર પછી ગઈ 8 તારીખે અમે ફરી પાછા મામલતદાર સાહેબ અને ભેગા મળીને અહીંયા એમને આ દબાણ દૂર કરવા માટે જ આવ્યા હતા પણ તે સમયે એમણે સ્વેચ્છાએ એવું કીધું કે અમને 10 દિવસો આપો અને ત્યારબાદ અમે આ બધું દબાણ દૂર કરી લઈશું અને ત્યાર પછી એ દબાણ દૂર કરવામાં ન આવ્યું એટલે આજે ફરી પાછા અમે એમ દબાણ દૂર કરવા માટે તો પાટણમાં ખનીજ માફિયાઓ પર તંત્રએ કાર્યવાહી કરી છે. સરસ્વતી તાલુકામાં ગેરકાયદે ખનનનો પર્દાફાશ કરવામાં આવ્યો. દેલિયાથર ગામે રેડ કરીને 15 ડમ્પર સહિત કુલ 6 કરોડથી વધુનો મુદ્દામાલ ખનીજ વિભાગે ઝડપી પાડ્યો છે. આ તરફ ડાંગની આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળી સામે આક્ષેપ લાગ્યા છે. હાલના પ્રમુખ મંત્રી તેમજ કાર્યકર્તાઓ સામે આક્ષેપ લાગ્યા છે કે પૂર્વ પ્રમુખ અને સભાસદોએ ગંભીર આક્ષેપ લગાવ્યા કે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. 2015થી આજ સુધી સાધારણ સભા ન બોલાવ્યાનો આરોપ છે અને જિલ્લામાંથી આયુર્વેદિક દવાઓ લાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દવાઓ પર ડાંગ આયુર્વેદિક ફાર્મસીનું લેબલ લગાવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સુધી 2015થી વાર્ષિક સાધારણ સભા લીધેલ નથી તો આપ સાહેબશ્રીને અમારો એવો વિરોધ છે કે જલ્દી સે જલ્દી આ વાર્ષિક સાધારણ સભાની અમારા સભાસદો ભાઈઓની માગણી છે એ મુજબ અમે એ રીતે અમે જાણ કરીએ છીએ. અને દવા માટે છે તો બહારથી અનેક જિલ્લાઓમાંથી આ દવાઓ લાવતા છે એ બંધ કરવાની છે એવી સભાસદોની વિનંતી છે. આરોપમાં છે તો પ્રમુખ શ્રી સોનિયાભાઈજી ભોયે, હિતેન્દ્રભાઈ પટેલ અને હિસાબ નિયામક વિજયભાઈ સિંહ પવાર અને જે બહારથી દવાઓ લાવતા છે એ નરેશભાઈ અમૃતભાઈ પરમાર. આ તરફ બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. પાડિયાદ રોડ, ગઢડા રોડ પર વરસાદી માહોલ જામ્યો તો સાથે જ ભાવનગર રોડ, સારંગપુર રોડ, હવેલી ચોક, જ્યોતિગ્રામ સર્કલમાં વરસાદ વરસ્યો. ખોડિયારનગર રેલવે સ્ટેશન વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો. બનાસકાંઠાના દાંતીવાડા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના 2 દરવાજા ખોલી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. 2000 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. સિઝનમાં પ્રથમવાર દાંતીવાડા ડેમના આ દરવાજા ખોલવામાં આવ્યા છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા. લીંબડી રાજકોટ હાઈવે પર પાણીનો વેડફાટ જોવા મળ્યો છે. પાઇપલાઇનમાં ભંગાણથી લાખો લીટર પાણી વેડફાઈ ગયું છે. સાયલા પાસેથી પસાર થતી પાઇપલાઇનમાં ભંગાણ થયું. સૌની યોજનાની પાણીની લાઇનમાં ભંગાણ થતાં 15થી 20 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા અને પાઇપલાઇનમાં ભંગાણથી તંત્રની પણ ઘોર બેદરકારી અહીં સામે આવી છે. સુરતના કામરેજમાં કેમિકલ યુક્ત પાણીનો વિડીયો વાયરલ થયો છે. ગંદા પાણીને ખાડીમાં છોડાતો હોવાનો આ વિડીયો છે. કામરેજ તાલુકાના કરજણ ગામનો વિડીયો વાયરલ થયો છે. હિન્દવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી ગંદુ પાણી નીકળે છે, કેમિકલવાળું પાણી નીકળે છે. ગ્રામજનોએ પાઇપલાઇનમાંથી પાણી બહાર કાઢ્યું. આ ખાડીનું પાણી આગળ જતા તાપી નદીમાં ભળે છે. થોડે દૂર જ ગાય પગલા જૂથ પુરવઠા યોજના કાર્યરત છે. પુરવઠા યોજનામાંથી 18 ગામોને પાણી સપ્લાય થાય છે અને તે જ પાણીમાં આ કેમિકલ ભળે છે. રાજકોટમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે. કોર્પોરેટર ભાનુ સોરાણીએ મંદિરમાં તોડફોડ કરી પતિ સાથે મંદિરમાં તોડફોડનો વિડીયો વાયરલ થયો છે. શિવાજીનગરના બાપા સીતારામ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. મંદિરમાં તોડફોડ કરી સ્થાનિકો સાથે બબાલ પણ કરી. પ્રવીણ સોરાણીએ દારૂના નશામાં તોડફોડ કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તોડફોડ કરતા અટકાવતા થાય તે કરી લેવાની ધમકી પણ આપવામાં આવી છે.
તો સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂત અધિકાર યાત્રા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકથી નીકળી કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં કલેક્ટરને આવેદન પાઠવી ખેડૂતો માટે ન્યાયની માંગણી કરી હતી. આ અધિકાર યાત્રામાં મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા. ખેડૂત ઉપર થતા હળહળ અન્યાય, જેમ કે અતિવૃષ્ટિ વરસાદ થયેલો હતો એની અંદર જે સહાય ચૂકવવામાં આવી હતી એની અંદર પણ વાલા દવલાની નીતિ થઈ હતી. ઘણા એવા ગામની અંદર પૂરતા પ્રમાણમાં પૈસા આવ્યા છે, ઘણા ખેડૂતોને ખાતામાં પૈસા નથી આવ્યા. હાલમાં જે સરકારશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે પાછળથી, એની અંદર પણ સબળકા થયા છે, કારણ કે 2000 ને 3000 ને એવા પૈસા નાખવામાં આવ્યા છે. ખરેખર રીતે તો ખેડૂતોને જે હેક્ટર દીઠ 22,000 રૂપિયા જે નક્કી કરવામાં આવ્યા હતા એ જ રીતે પૈસા આપવામાં આવે. વઢવાણ તાલુકાના ખેરાળી ગામે જ્યારે 2016-17માં નવી જમીન માંગણી આવી એ દરમિયાન અનેક ભૂલો થઈ હોય. મારા ખેતરમાં પણ એક ભૂલ થઈ છે, જે મેં 26/12/2018થી DILR કચેરીમાં અરજી આપેલ છે, પણ આજ સુધી મેં લગભગ 50 ધક્કા ખાઈ ગયો હોય, પણ આજ સુધી એનું નિવારણ કરવામાં આવેલ નથી. 2024માં જે અતિવૃષ્ટિના કારણે સરકારે જે કૃષિ સહાય પેકેજ કર્યું હતું તેમાં 75,000 ખેડૂતો વંચિત છે. એમને સર્વોને સહાય રકમ આપવામાં આવે, નહીં કે ખાલી કપાસના જ ખેડૂતો. DILR કચેરીમાં જે ગેરરીતિઓ છે અને જમીન માપણીના પ્રશ્નો વણ ઉકેલા વર્ષો સુધી એમને પેન્ડિંગ છે, એ સત્વરે નિકાલ કરવામાં આવે. સારા ભાવ મળવાની આશાએ મહુવા પંથકના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. આ વર્ષે ખેડૂતોએ 25 વીઘામાં કેળની ખેતી કરી હતી, પરંતુ હાલમાં બજારમાં કોઈ કેળા લેવા તૈયાર નથી. ત્યારે વીઘે ₹60,000નું રોકાણ અને દિવસ રાતની મહેનત બાદ ભાવ ન મળતા ના છૂટકે ખેડૂતોએ 25 વીઘાના પાક પર ટ્રેક્ટર ફેરવી દેવાની નોબત આવી ગઈ છે. 25 વીઘાની કેળ હતી, એમાં મારો ભાગ હતો બરાબર. પછી અહીંયા કેળ્યું કે હવે આપણે કોઈ લેલા નથી એટલે કાઢી નાખવાની છે. પછી મેં એને કીધું કે ભાઈ કાઢી નાખ. તો અહીંયા મને થોડાક પૈસા આપ્યા ને હું થઈ ગયો છૂટો. કોઈ લેવાવાળું નહોતું એટલે ના છૂટકે કઠણ જીવ કરીને, કેમ કે છેલ્લી કાઢવાની મજૂરી અમારે નથી મળતી, તો પછી એ રાખીને કરવાનું હોય. અત્યારે ઢોરનો સારો છે એ 100 રૂપિયાનો મણ જાય, અને કેળા છે એ 60માં કે 70માં કોઈ લેવા તૈયાર નથી. સેટેલાઇટ ક્ષતિના કારણે ઉના તાલુકાના પાતાપર ગામના 70% ખેડૂતોની નોંધણી રદ થતાં ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે. ખેતરમાં મગફળીનો પાક લહેરાઈ રહ્યો છે, છતાં સેટેલાઇટ ઇમેજમાં તે સર્વે નંબર ઉપર મગફળીનો પાક જોવા ન મળતા નોંધણી રદ થયાનો મેસેજ મળતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. સેટેલાઇટ મારે 5 વીઘાની માંડવી છે, એને રિઝલ્ટ કરવામાં કેમ આવે એનું કારણ શું છે? આમાં જો આમ મુંડાના કલ્લું આવી ગયું છે, તો આનું મારે શું કરવાનું? ગળા ફાંવ ખાવો કે શું કરવું? મારી માંડવી રિઝલ્ટ થાય એટલે હું ગળા ફાંવ ખાય. કાલે સાંજે અમારા ગામના 70% ખેડૂતોને એવો મેસેજ આવ્યો છે કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે, સેટેલાઇટ ઇમેજમાં આવતી નથી. પણ અત્યારે બધાને મગફળી ઊભી છે ખેતરમાં. ગ્રામ સેવકને વિસ્તરણ અધિકારીને ફોન કર્યો તો એ લોકો એવું કહે છે કે તમે વાંધા અરજી કરી જાઓ. આ લોકોએ 3 દિવસની મુદત આપી છે. 3 દિવસમાં કેવી રીતે આ બધું ભેગું કરવું? ઉપર વરસાદ છે, માંડવી કાઢવી કે ન કાઢવી, હવે મગફળી અત્યારે ખેતરમાં તૈયાર થઈ ગઈ છે, હવે રાપ મારવાની તૈયારી છે. હવે તો આનું કોઈ સોલ્યુશન જ નથી. હવે કન્ટિન્યુ અમારે લાઇનમાં ઊભું રહેવું કે ખેતરમાં જવું એ નથી સમજાતું. સરકારશ્રીને જણાવવા માગું છું કે અમારા જે કાંઈ ફોર્મ ભરેલા છે જે તે સર્વે નંબરમાં, અને એ જ સર્વે નંબરમાં અમે મગફળીનું વાવેતર કરેલ છે, છતાંય અમારા ફોર્મ રિજેક્ટ થયેલા છે. તો આ બાબત સરકારશ્રીએ ધ્યાન દોરવું એવી અમારી નમ્ર વિનંતી છે. ગઈકાલે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોની મગફળીના રજીસ્ટ્રેશન રદ થયા હતા, એ બાબતે 70-80% ખેડૂત અમારી ગ્રામ પંચાયતમાં ફરિયાદ કરવા આવેલા હતા. પછી આપણે કંઈ રજૂઆત કરી આ બાબતની? હા, વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકને રજૂઆત કરી છે અને સરકાર સુધી પણ ફરિયાદ કરી છે. આ તરફ કચ્છ જિલ્લામાં સ્પેશિયલ ભરતી જાહેરાત અંતર્ગત શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. આ વિશેષ ભરતીમાં નિમણૂક ત્યાં નિવૃત્તિ એટલે કે શિક્ષકોને જિલ્લા બહાર બદલીનો લાભ નહીં મળે, માત્ર આંતરિક બદલી જ કરાવી શકશે. સરકારે ધોરણ 1 થી 5માં 2500 વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત કરી હતી, જેની સામે કચ્છને માત્ર 952 શિક્ષક મળ્યા છે. આ પસંદગી પ્રક્રિયામાં 55 ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા, જ્યારે 5 ઉમેદવારે હક જતો કર્યો હતો. કચ્છમાં વિદ્યા સહાયકની સ્થળ પસંદગી પ્રક્રિયા પૂર્ણ થતાં શિક્ષકોને આજે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
952 જેટલા જે વિદ્યા સહાયક મિત્રો છે એમણે સ્થળ પસંદગી કરેલ હતી. 55 જેટલા ગેરહાજર રહેલા હતા અને 5 જેટલા ઉમેદવારોએ નાપસંદ કરેલી. આમ કુલ 962 જેટલા વિદ્યા સહાયક જે શિક્ષકો છે એમને સ્થળ પસંદગી કરેલ છે. કચ્છ જિલ્લો પસંદ કરેલ છે. આ તરફ ભરૂચના કોલેજ રોડ પર 6 યુવાન ઝડપાયા છે. કારમાંથી શંકાસ્પદ હાલતમાં યુવાનો ઝડપાયા છે. કારમાંથી ડેબિટ, ક્રેડિટ કાર્ડ, લેપટોપ, મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે અને સાયબર ફ્રોડની શક્યતાને લઈને પોલીસે અટકાયત કરી છે. ક્રાઇમ બ્રાન્ચે 10.50 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે, જેમાં અશોક દ્વિવેદી, લક્ષ્ય યાદવ, શિવાંક સૈનીની અટકાયત કરવામાં આવી છે અને ધર્મેશ મકવાણા અને કરણવાળાની પણ અટકાયત કરવામાં આવી છે. વાત દાહોદની કરીએ તો દાહોદના નવા ગામમાં બંદૂકની અણીએ લૂંટ કરવામાં આવી છે. મહિલાએ પહેરેલા સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી. યુવક તેની માતા સાથે બાઇક પર જતો હતો. 3 લૂંટારુએ બાઇક રોકી બંદૂક બતાવી લૂંટ કરી લીધી. મહિલાના સોનાના દાગીના અને 2500 રોકડની લૂંટ કરી લૂંટારુ ફરાર થઈ ગયા. તો વડોદરાના પાદરામાં દુષ્કર્મનો આરોપી ઝડપાયો છે. સગીરા સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. ઉજ્જૈનના સાવેર ગામેથી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ આણંદના દાગજીપુરામાં આપઘાત કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે પત્નીના પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી લીધી છે. આ બંને આરોપીઓએ તેને મારી નાખવાની ધમકી આપેલી હતી અને આ ધમકીના કારણે જ મરણ જનારે પોતાને મોતને વહાલું કરેલું હતું, જે બાબતે ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આમ આ આરોપીઓ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલ છે. આ તરફ ડિજિટલ એરેસ્ટ કેસમાં 2 આરોપી ઝડપાયા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. 86 લાખની છેતરપિંડીના કેસમાં કાર્યવાહી કરવામાં આવી. ચાઇનીઝ સાયબર ગેંગને સિમ કાર્ડ આપનાર 2ની ધરપકડ કરવામાં આવી. ઋષિકેશ ઉર્ફે ઋષભ જયકર અને સુરેશ ગુડીમની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ બનાવટી કંપનીના સિમ કાર્ડ ઇસ્યુ કરતા હતા અને સિમ કાર્ડનો ઉપયોગ ડિજિટલ અરેસ્ટમાં કરતા 2500થી વધુ સિમ કાર્ડ ચાઇનીઝ ગેંગને આપી દીધા. બંને આરોપી મુંબઈમાં જીમ અને કાફે ચલાવતા. અન્ય વ્યક્તિના નામે કોઈ પણ બનાવટી કંપનીઓ ઊભી કરતા હતા. જેમ કે આપણે પ્રેસ નોટમાં ઉલ્લેખ કરેલ છે કે સ્ટાર મલ્ટી સોલ્યુશન્સ, અસુરકર વેન્ચર્સ, હેકિયન મલ્ટી મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, આ પ્રકારની 3 કંપનીઓ એ લોકોએ અન્ય વ્યક્તિના નામે ઊભી કરેલી હતી અને આ કંપનીના નામે એરટેલના એ લોકોએ સિમ કાર્ડ મેળવેલા હતા અને કોર્પોરેટ સિમ કાર્ડ મેળવેલા હતા. જે સિમ કાર્ડ મેળવીને આ લોકોએ અંદાજે 550 જેટલા સિમ કાર્ડ એરટેલમાંથી નીકાળેલા હતા. જે આ સિમ કાર્ડ HRDની નામના કોઈ આ વ્યક્તિના કોન્ટેક્ટમાં હતા, ચાઇનીઝ વ્યક્તિના. જે માણસ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એક માણસ મોકલતો હતો, એ લોકોને આ લોકો સિમ કાર્ડ હેન્ડ ઓવર કરતા હતા અને અમુક સિમ કાર્ડ આ લોકો બંધ થઈ ગયા છે એમ કરીને બ્લેન્ક સિમ કાર્ડ એરટેલ જોડેથી મેળવીને એને ફરીથી રીએક્ટિવેટ કરાવીને અંદાજે 2500થી વધુ સિમ કાર્ડ આ લોકોએ ચાઇનીઝ કંપનીને આપેલા છે. આ તરફ ભુજના મમુવારા પાસે યુવાનની હત્યા કરવામાં આવી છે. પિતરાઈ ભાઈએ હત્યા કરી ઘટના સ્થળેથી તે ફરાર થઈ ગયો. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે અને ભુજમાં પિતરાઈ ભાઈએ જ હત્યા કરી છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલી લાંચ ચાલશે. હા, આ આક્ષેપ છોટાઉદેપુર પાલિકા સંચાલિત SF હાઈસ્કૂલના 9 શિક્ષક દ્વારા પાલિકા સત્તાધીશો સામે કરવામાં આવ્યો છે. શિક્ષકોએ જિલ્લા શિક્ષણાધિકારીને આ મામલે અરજી કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. અરજી અન્વયે જિલ્લા શિક્ષણાધિકારીએ 5 સભ્યોની તપાસ ટીમની રચના કરી છે. તપાસ અહેવાલ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે આ મામલે પાલિકા સત્તાધીશોએ શિક્ષકોના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. આ જે શિક્ષકો છે એ શિક્ષકોની પાસેથી લાંચ રૂપે પૈસાની માંગણી કરવામાં આવેલી હતી અને જો એ પૈસા ન આપે તો એમના ઉપર ધાક ધમકી કરી અને કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું. આના કારણે આ શિક્ષકો છે એ શિક્ષકોએ બધે રજૂઆત કરી હતી. રજૂઆતની એક નકલ અત્રેની કચેરીમાં પણ એમને આપેલી હતી. અત્રે જે રજૂઆત મળેલી હતી એ રજૂઆતના અનુસંધાને અત્રેની કચેરી દ્વારા તાત્કાલિક અસરથી 5 સભ્યોની
એક તપાસ ટીમની રચના કરી દેવામાં આવેલી છે. હાલમાં તપાસ ટીમ છે એ નિવેદનો લેવાનું કાર્ય અને ત્યાર પછી આનુષંગિક જે કાર્ય છે એ કાર્ય કરવાનું અત્યારે એમને શરૂ કરી દીધેલું છે. પૈસાની માગણી કરેલી છે એ મુદ્દા વિશે એમની અરજીની અંદર એવું સ્પષ્ટતા કરેલી છે. કુલ અંદર અરજીની અંદર 9 શિક્ષકોની સહીઓ છે. કેટલા રૂપિયાની માંગણી કરેલી? એ સ્પષ્ટ અંદર નથી લખેલું એમણે, પણ 9 જણાની અંદર રજૂઆત છે. તમે આજે તપાસમાં આવ્યા છો પ્રિન્સિપાલની ચેમ્બરની અંદર, બંધ ચેમ્બરની અંદર તમે તપાસ કરી રહ્યા છો? નહીં, એવું નહોતું. અમે આવ્યા હતા પણ આ ચેમ્બરમાં તાળું એટલે અમે બાજુની ક્લાર્ક રૂમમાં ગયા હતા અને પછી એમને ખબર પડી તપાસ માંડે એટલે એમણે સીધો પછી અહીંથી અમને કીધું અહીંયા તમે આવી ઓફિસર બેસો, એટલે આવી રીતે બેઠા. એ લોકોએ જે આક્ષેપ કર્યા છે પ્રમુખ અને ઉપપ્રમુખની ઉપર, મિટિંગમાં પ્રમુખ ને ઉપપ્રમુખ તો હાજર જ નથી. ઉપપ્રમુખ તરીકે હું લાસ્ટમાં આવેલો છેલ્લા, ને બધાને શુભેચ્છા મુલાકાત સારી રીતે કરી, બધાને બેઠા કરીને વાત કરી. અમે એમને કીધું તમારી જોડે કોઈ પ્રકારની માંગણી કરે તો તમે અમને જાણ કરજો. અને સૌરભભાઈ શાહનું એમને નામ લીધું તો સૌરભભાઈ શાહ લાસ્ટમાં એમને બેટા સિવાય કોઈ વાત નથી કરી. નવરાત્રી આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે પોલીસે પણ લોકોની સુરક્ષા તથા ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થા જાળવવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. નવરાત્રીમાં 12,000થી વધુ પોલીસની ટીમ ખડે પગે રહેશે. ગરબામાં ખેલૈયાના સ્વાંગમાં ઘૂમતા રોમિયો અને ચોર ટોળકીને પકડવા પોલીસ પણ હવે ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાના સ્વાંગમાં રહેશે. તેના ત્યારે શું છે પોલીસનો એક્શન પ્લાન, જોઈએ આ અહેવાલમાં. એસપી રિંગ રોડ એસજી હાઈવેમાં ખૂબ ટ્રાફિક માટે ધ્યાન રાખવું પડે છે. ગરબા અને એવા જે બી પ્રોગ્રામ હોય એ ટાઈમે, એ માટે અમે બંદોબસ્તનું આયોજન ઓલરેડી કરી દીધું છે. મારા ડીસીપી, પીઆઈ, એસીપી કક્ષાના અધિકારીઓ જ્યાં પીક અવર્સ છે, જ્યાં ગરબાનું ટ્રાફિક જામની સમસ્યા છે ત્યાં ખડે પગે હાજર હશે. આ દરમિયાન અમે જે રોડ ઉપર હેવી વ્હીકલો છે તો હેવી વ્હીકલોને પણ અમે 2 વાગ્યા સુધી પ્રતિબંધ રાખીશું, જે હમણાં 11 વાગ્યાનો જે ટાઈમ છે એના માટે. ગરબાના આયોજનોમાં ખાનગી રીતે પેટ્રોલિંગ અને ડિકોય પણ ગોઠવવામાં આવનાર છે કે જે મહિલા સુરક્ષાને ફોકસ કરી અને આ એક આયોજન જે દર વર્ષે કરવામાં આવે છે તે રીતે કરવામાં આવનાર છે. સ્પેશિયલી સિંધુ ભવન રોડ, એસજી રોડ તથા રિવરફ્રન્ટ વિસ્તાર કે જ્યાં લોકોની અવરજવર વધારે રહે છે, આ વિસ્તારમાં પણ સી ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ રાખવામાં આવશે. ગુજરાતીઓના સૌથી ફેવરિટ તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બજારમાં માતાજીના અવનવા ગરબા બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ત્યારે આ વર્ષે જામનગરની આન બાન અને શાન ગણાતી બાંધણી અને ઘરચોળાની પેટર્ન પણ ગરબામાં જોવા મળી રહી છે. આ સાથે જ માતાજીના સ્વરૂપવાળા ગરબા પણ ખૂબ ટ્રેન્ડમાં છે. ગરબા તૈયાર કરનાર મહિલા નૈનાબેન સંચાણીએ કહેવું છે કે સામાન્ય રીતે ગરબા લાલ તથા મરૂન કલરના જોવા મળે છે, પણ ત્યારે આ વર્ષે માર્કેટમાં નિયોન કલર્સ જેવા કે કેસરી, લીલો, ગુલાબી અને મેટ ફિનિશિંગવાળા ગરબામાં વેલ્વેટ કલર, મેટ નિયોન વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને સામાન્ય રીતે લોકો મીડિયમ સાઇઝના ગરબાની પસંદગી વધુ કરે છે. આ ઉપરાંત ધાર અને કાંગરીવાળા ગરબા લોકોની પહેલી પસંદગી હોય છે. હાલ તો જામનગરની આ મહિલા અવનવા ગરબા બનાવીને તેમના પતિને સાથે રાખી રોજગારી મેળવી રહ્યા છે, જે મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડે છે. કામ અમે છેલ્લા 2 મહિનાથી આ ચાલુ કરતા હોઈએ છીએ. એમાં અમે કાચી વસ્તુ જેમ કે કાચો ગરબો હોય એમાં કલર કાચા, મટીરિયલ કાચું એવું બધું લઈ અને એકઠું કરતા હોઈએ છીએ. અને સતત 2 મહિનાની મહેનતથી આજે છેલ્લે નવરાત્રિના 1 વીક બાકી રહ્યું છે ત્યારે અમારે ફૂલ સ્પીડમાં અમારે કામ કરવાનું હોય છે. અને એમાં અવનવી જાતના ગરબા હોય છે, જેવા કે શરૂઆતથી માંડીને પાટુડી ઘાટ હોય છે, ગાગેડી ઘાટ હોય છે, હાંડો ઘાટ હોય છે. 15 વર્ષથી અહીંયા જ ઓર્ડર દઉં છું. અને આનું મહત્વ એ છે કે આપણે 9 દીની જે માતાજીની આરાધના કરીએ છીએ તેમાં પહેલા ગરબાનું સ્થાપના કરવાનું હોય છે. અને ગરબામાં દીવો મૂકીએ એટલે 9 દિવસ આપણે માતાજીની આરાધના કરીએ અને 9 દિવસ દીવાબત્તી કરીએ અને માતાજીના આશીર્વાદ મળે. અને 9 દિવસ પછી તેની ઉત્થાપના કરવાની હોય છે, જે પછી ગરબાને આપણે મંદિરે પધરાવાના હોય છે. ખાસ અત્યારે મેં ગોલ્ડન કલરનો દીધો હતો, કારણ કે હું હર વર્ષે અલગ અલગ બધાના દઉં છું. એટલે આ વખતે મને ગોલ્ડન કલરનો ગમ્યો હતો, જે એમને મને મારા ઓર્ડર મુજબ બનાવી દીધો છે. સરસ. રજવાડી નગરી રાજપીપળામાં 424 વર્ષ જૂનું ઐતિહાસિક હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે. મહારાજા વિક્રમસિંહજી દ્વારા નિર્મિત આ મંદિરે દર વર્ષે નવરાત્રી દરમિયાન ભવ્ય ભાતીગળ મેળો ભરાય છે.
રાજપીપળા હિન્દુ દેવસ્થાન કમિટી અને એક હરસિદ્ધિ માતા યુવક મંડળ દ્વારા મંદિરને શણગારવામાં આવ્યું છે અને હરસિદ્ધિ માતા પ્રત્યેની આસ્થાને લઈ માત્ર ગુજરાતમાં જ નહીં અન્ય રાજ્યના ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. 425 વર્ષ પહેલાં મહારાજા વેરીસલજી આ સુંદર મંદિરની સ્થાપના કરેલી. તે પછી મહારાજા વિજયસિંહજીએ આ સુંદર મંદિરનું નિર્માણ કર્યું છે. નવરાત્રિના 9 દિવસ ખૂબ ભવ્યથી અતિ ભવ્ય મેળો આ રાજપીપળા મુકામે મંદિરના પટાંગણમાં અને ગામમાં સંદર ભરાઈ રહ્યો છે. લગભગ દૂર દૂરથી ગામથી અહીં દરેક જાતના સમાજના લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન અને દશેરાના દિવસે રાજા મહારાજોએ અર્પણ કરેલ કરોડો રૂપિયાના દાગીના માતાજીને ધરાવવામાં આવે છે. ભક્તો પોતાની અમૂલ્ય માનતાઓ સ્વરૂપે અહીં આગળ સેંકડો સાડીઓ પણ આગળ મંદિરમાં ધરાવે છે. ખૂબ સારી એક પ્રવૃત્તિ આ મંદિરના પટાંગણમાં થાય છે. ભક્તો માટે સુંદર ભોજનની વ્યવસ્થા છે. આવતા દૂર દૂરના સંઘો માટે પણ આપણે રહેઠાણની મફત વ્યવસ્થા અહીં કરીએ છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાના મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડમાં વૃક્ષારોપણ કર્યું હતું. 4300 ચોરસ મીટર વિસ્તારમાં આયુર્વેદિક વૃક્ષો 14000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. એએમસીના 4 મિલિયન ટ્રીઝ 2025માં અત્યાર સુધીમાં 40.80 લાખ રોપાઓનું વાવેતર કરાયું છે. દરેક વાવેતર સ્થળના જીઓ ટેગિંગ અને લીડાર સર્વે ટેકનોલોજી દ્વારા વૃક્ષોની વૃદ્ધિ અને સર્વાઇવલ રેટનું પણ મોનિટરિંગ કરવામાં આવશે. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 25થી શરૂ 25 સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે. 25મી ડિસેમ્બર સુધી આ અભિયાન ચાલશે. 90 દિવસ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન ચાલશે. દિવાળી પહેલા ગ્રાહકોને લોકલ પ્રોડક્ટ ખરીદવા અપીલ કરવામાં આવી છે. હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી નો નાનો લોકોના ઘર સુધી પહોંચાડી અને આત્મનિર્ભર ભારત સંકલ્પના માધ્યમથી 2047માં વિકસિત ભારતનો રાજમાર્ગ તૈયાર કરવા માટેનું આ અભિયાન છે. જેમાં ભારતના ગુજરાતના આપણા લોકોના પરસેવાથી બનેલું અને જેની અંદર ભારતની માટીની મહેક છે